टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગીર સોમનાથમાં દર્દીને ઊંચકીને લઈ જવાની ફરજ પડી હતી। ઉના તાલુકાના જાખરવડા ગામની આ ઘટના સામે આવી છે। રસ્તા પર વાહન ન આવતા દર્દીને જોડીમાં લઈ જવો પડ્યો હતો। અડધો કિલોમીટર સુધી દર્દીને જોડીમાં નાખીને લઈ જવાયો હતો। સરપંચે અનેક વખત રજૂઆતો કર્યા બાદ પણ કોઈ જ સુવિધા હજુ સુધી નથી મળી। રસ્તાઓ એટલા ખરાબ છે કે એમ્બ્યુલન્સ પણ અહીંયા નથી આવી શકતી। તો સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, જણાવશો કે ગીર સોમનાથના એક અંતરિયાળ વિસ્તારની અતિ દયનીય હાલત સામે આવી છે। દર્દીને ઊંચકીને લઈ જવાની ફરજ પડી હતી, એટલા ખરાબ હાલતમાં રસ્તા છે। સ્પષ્ટપણે જે રીતે એક તરફ વિકાસની વાતો છે તે કરવામાં આવી રહી છે, બીજી તરફ જે ઉના તાલુકાના જે જાખરવડા ગામના દ્રશ્યો છે કે જ્યાં જે એક દર્દી છે તેને અડધો કિલોમીટર સુધી ટ્રોલીમાં ઉઠાવી અને લઈ જવો પડે તેવી સ્થિતિ હતી। કારણ કે રોડ રસ્તાને કારણે આ વિસ્તારની હાલત દયનીય છે અને ત્યાં જે 108 એમ્બ્યુલન્સ છે તે ચાલી પણ ન શકે તે પ્રકારની સ્થિતિ હતી। ઉના નજીકનું જે નવા બંદર વિસ્તાર છે તે નવા બંદર વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ગામજનો છે તેમના દ્વારા સરપંચને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની સુવિધા છે તે ઊભી કરવામાં આવી નથી। આ દ્રશ્યો છે તેના પરથી સમજી શકાય છે કે જો આ દર્દીઓને આ પ્રકારની પરેશાની હોય તો ત્યાં સ્થાનિક લોકો દરરોજ છે આ પ્રકારની મુશ્કેલી છે તે વેઠી રહ્યા હતા। એક તરફ જે રોડ રસ્તાને લઈને તમામ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોવાના દાવાઓ છે તે થઈ રહ્યા છે, તેની વચ્ચે વાસ્તવિક સ્થિતિ છે તે આ દ્રશ્યો છે તેના પરથી સમજી શકાય છે। જોવાનું રહેશે કે વહીવટી તંત્ર છે તે આ સમગ્ર મામલે કે આ પ્રકારની કાર્યવાહી કરે છે। જી મોહિત, આભાર। તો એક કે બે નહીં પરંતુ ગુજરાતના એવા અનેક અંતરિયાળ વિસ્તારો છે કે જેની હાલત આવી જ છે।